नैष्टिका ब्रह्मचारिणा गृहस्थाश्च मया राम पटाध्याय मदाश्रया। शिक्षापत्री में महाराजे शुरुआत में ज समस्त हरिभक्तों समस्त मंडल वती मयाराम भट्टનું નામ મહારાજે લખ્યું છે। આગળ માણાવદરની સુવર્ણ જયંતિ મહોત્સવની વાત થઈ। એનો જો કોઈ મેન આધાર હોય, માણાવદર સત્સંગનો જો કોઈ મેન આધાર મુખ્ય આધાર હોય તો એ મયારામ ભટ્ટ કહી શકાય। મયારામ ભટ્ટ ની છાપ ધર્મનિષ્ઠની હતી। શિક્ષાપત્રી છે એ ધર્મશાસ્ત્ર જેવું કામ છે એનું। આચાર સંહિતા છે, પરંતુ કેવળ આચાર સંહિતા નથી, એની સાથે મોક્ષની અનેક વાતો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં વણેલી છે। મયારામ ભટ્ટ ધર્મનિષ્ઠ તો હતા જ, પણ કેવળ ધર્મનિષ્ઠ નહોતા, એની સાથે સાથે એમને ગુરુ મહિમા, ભગવાન શ્રી હરિને વિશે અલૌકિક નિષ્ઠા, ભજન કરવાનું એમનું અંગ, આ લોકમાંથી ઉદાસીપણું, એ બધા એમના જીવનના સત્સંગલક્ષી પાસાઓ પણ ખૂબ મજબૂત હતા। મહારાજ જેમ ગઢપુરમાં રહી દાદા ખાચરની ખેતી કરાવતા હતા, એમ માણાવદરમાં મયારામ ભટ્ટનો પણ બાજરો લણવાનું કામ સ્વયં મહારાજે પોતે કરેલું। સંતો ભક્તો પાસે બાજરો લણાવ્યો અને પોતે પણ મહારાજ દાંતરડું લઈ અને બાજરો લણવા માંડ્યા છે। રામાનંદ સ્વામીને વિશે ખૂબ ભાવ હતો મયારામ ભટ્ટને। નાની ઉંમરમાં વિદુર થયા, કારણ કે ત્યાંનો સુવર્ણ જયંતિ મહોત્સવ આવે છે તો એ તીર્થ સંબંધી વાતો સાંભળવી, જાણવી, સમજવી બહુ જરૂરી છે। ના ઉત્સવમાં તો કાંઈ એવો ટાઈમ હોય નહીં પછી, એટલે અત્યારે આપણે વાતો કરી હતી। મયારામ ભટ્ટના બેન ભુજ રહેતા હતા, ભુજથી એમને પરણાવવા માટે આવેલા, બીજું લગ્ન કરવા માટે। નાની ઉંમર હતી, ભટ્ટજીને પણ થોડીક ઈચ્છા હતી લગ્ન થાય તો કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણમાં નિયમ હોય છે બીજું લગ્ન ન કરાય, પરંતુ સગા સંબંધીઓનો ખૂબ આગ્રહ, પરિણામે મયારામ ભટ્ટને એમ થયું કે શું કરવું। આ સમય દરમિયાન રામાનંદ સ્વામી ત્યાં આવેલા, ચોમાસાની ઋતુ હતી, શ્રાવણ મહિનો। રામાનંદ સ્વામીને વાત કરી છે મયારામ ભટ્ટે। એમાં રક્ષાબંધનનો પવિત્ર દિવસ આવ્યો। પહેલાં તો રામાનંદ સ્વામી એટલું કીધેલું કે જો તમારે અમારી સાથે ફરવું હોય, સત્સંગની સેવા કરવી હોય, ભગવાન ભજવા હોય તો બીજું લગ્ન રહેવા દેજો।
મયારામ ભટ્ટને એમ થયું કે સ્વામીની આજ્ઞા પાડવી જરૂરી છે, પણ થોડીક મને ઈચ્છા છે એનું શું કરું. રામાનંદ સ્વામીને વાત કરી. રક્ષાબંધનના પવિત્ર દિવસે રાખડી બાંધી. બ્રાહ્મણ છે એ રાખડી બાંધે. મયારામ ભટ્ટે રામાનંદ સ્વામીને રાખડી બાંધી. રાખડી બાંધવાના નિમિત્તે આશીર્વાદમાં રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટને એવું કીધેલું કે જો આ થાંભલાને સંકલ્પ થાય તો તમને હવે સંસારના સંકલ્પો થશે. આ રામાનંદ સ્વામીના આશીર્વાદથી મયારામ ભટ્ટ સારું એ જીવન એમને બીતાવ્યું છે. સત્સંગની ખૂબ સેવા કરી. આપણે એક પ્રસંગ સાંભળો કે 7 દિવસે મયારામ ભટ્ટ ભુજ પહોંચ્યા પત્ર લઈને. આ બંને ભાઈઓ ગોવિંદરામ ભટ્ટ અને મયારામ ભટ્ટ જ્યાં જ્યાં ઉત્સવ સમયાઓના સમાચાર આપવા હોય, પત્ર મોકલવા હોય, આ બધી સેવાઓ કરતા. આજીવિકા માટેનું સાધન ટૂંકું પડતું હોય. બંને ભાઈઓ વિચાર કર્યો કે આપણે એક દુકાન કરીએ. દુકાનમાં શું શું વસ્તુ જોઈએ એનું લિસ્ટ માંડ્યા કરવા. દેવો કરીને કામ હાંજે ચાલુ કર્યું ને સવાર પડી ગયું, કુકડો બોલ્યો. મયારામ ભટ્ટ કે હજી તો દુકાન માંડી નથી ત્યાં જ કુકડો બોલ્યો તો માનશું તો શું થાય? હવે માંડવી જ નથી. વ્યવહાર માર્ગમાંથી કેવા અનાસક્ત વર્તતા એ આ પ્રસંગ ઉપરથી શીખવા જેવું છે, આપણે સમજવા જેવું છે. એમાંથી ગુણ લઈ જીવનમાં ઉતારવા જેવું છે. એક વખત ચાલ્યા જતા હતા. મયારામ ભટ્ટ નાનું એવું ઘોડું રાખતા. એમાં કોઈ બાઈ માણસ મા દીકરી છે ને દીકરીને તાવ બાવ આવ્યો હોય છે, બીમાર છે. એને માએ મયારામ ભટ્ટજીને વાત કરી, ભટ્ટજી મારી દીકરી બીમાર છે તો ઘોડે બેસવા દો ને. એ હાલીને જતા હતા. ભટ્ટજીને દયા આવી. દયાને કારણે ઘોડે બેહાડ્યા. હાલ્યા જતા હતા તો કોઈ બાઈ મોટી ઉંમરવાળા એ છે આમ બાજુમાં હાલ્યા જતા છે. એ બોલ્યા કે જુવાનને તો હવ ઘોડે બેહાડે પણ ગઈઢાને કોણ બેહાડે? કે મયારામ ભટ્ટ કે તે દીવના આરામના હમ ખાધા કે જાય જ ભેગું કોઈ દી હાલવું જ નહીં. જુઓ કેટલું જગતના વ્યવહારથી અલિપ્ત રહેવાપણું એનામાં છે. એમ એક વખત મહારાજ આવ્યા, ખીચડી કરી ભટ્ટજીએ. ખીચડીમાં કાકરી હતી. કાઠિયું થોડાક રમૂજી હોય. ભટ્ટજીની મસ્કરી કરે જમતા જમતા. ખીચડીમાં કડક કડક કાકરી આવે ને, મહારાજને એમ થયું કે આ કાઠિયું ભટ્ટની લાજ લે. આજ તો મહારાજ આજ્ઞા કરી ખીચડી ચાવે આરામ ખાય. મહારાજ કહેતી એટલે ખીચડી ચાવે વિમુખ. મહારાજ ચાવ્યા વગર જમી જવાની કાકરી આવે જ હું કે આવું મહારાજ ભટ્ટજીનું રાખતા હતા. પાછા ગુરુભાઈ કહેવાય, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય. ક્યાંય મુહૂર્ત જોવડાવવું હોય તો મહારાજ મયારામ ભટ્ટ પાસે જોવડાવતા હો. મહારાજ તો રામનવમીના સમયમાં જવું હોય તોય ભટ્ટજીને ક્યાંક વડતાલ જવું છે સમયો કરવા, કેદી હાલશું મુહૂર્ત જોઈ દો. આમ મયારામ ભટ્ટ પાસે મહારાજ મુહૂર્ત જોવડાવીને બધું કામ કરતા હતા. આવા અનેક ગુણો સત્સંગ સંબંધી એમના જીવનમાં હતા.
પરિણામે મહારાજ વારંવાર માણાવદર આવતા અને દરેક માણસની એને ધર્મવાળા કેવા હતા એ તમને કહું. મહારાજની પ્રસાદી ભટ્ટ ના ખાય. કે મહારાજે તો કાઠીઓનું જેમાં હોય, મહારાજની પ્રસાદી ના ખાય મયારામ ભટ્ટો. વાસણ પોતાના ભેગા રાખે, અહીંથી રસોઈ કરીને જમે. એમાં એક વખત એવું થયું, ઘોડા ઉપર આવેલા જતા વાસણ ખરખા ગોઠવાના નહીં હોય ખડિયામાં, તે ખખડતા છે. વાસણ ખખડે ને ઘોડું ભડકે, એમાં ઘોડું વધારે પડકું ને ભટજી પડી ગયા, પગડામાં પગ રહી ગયા. ઓલા કાઠીઓ હાસી મસ્કરી કરે ભટજીને. મહારાજ કે આને બચાવો, લો કાઠીઓ ભામણ મરી જાય તો બ્રહ્મ હત્યા લાગશે એ કે. પછી મહારાજે એટલે કાઠીઓને કહીને ઘોડાને ઊભું રખાવી અને બધું કર્યું વ્યવસ્થા ટૂંકમાં. પણ આવા ધર્મવાળા એમ કાલે સાંજે અમે ચર્ચા કરતા હતા કે આ બધી પહેલાંના વખતમાં લોકો કેવો વર્ણાશ્રમ ધર્મ પાડતા, અટાણે કેવી પોઝિશન બધી થઈ ગઈ એમ સાંજે બધી ચર્ચા કરતા હતા. વર્ણાશ્રમ ધર્મ પહેલાં મુખ્ય હતો, અત્યારે બાપુને પ્રતાપે ગૌણ થઈ ગયો. પણ એ ભટ્ટજીના પ્રતાપે માણાવદરમાં સત્સંગ ખૂબ વિકાસને પામ્યો. ત્યાંના મુસ્લિમ રાજા ગજેફર ખાન એને પણ મહારાજનો ગુણ, મહારાજે ઓલી નવી જોડી કોઈ હરિભગતે મહારાજને જોડા ભેટ આપ્યા. ચામડાની મૂંઝડી એ વખતે આવતી ને, મહારાજની કલ્યાણ કરવાની કળા કેવી છે માણાવદરમાં, કેવી મહારાજે વાપરી. જ્યાં નવાબનું બંગલો હતો ને એની આગળ મહારાજે આમ મૂંઝડી પહેરીને હાલે, આમથી આમ ને આમથી આમ આટા મારે. કોઈ કે શું કરો? મહારાજ કે જોડા પલોટીએ છીએ કે. જોડા પલોટવા પડે ને. ઓલા નવાબ ઝરૂખામાંથી મહારાજના દર્શન કર્યા ને એને પણ ઓહો હોય કે માણસની આવી ચાલ ના હોય. માણસની ચાલ આવી ને એ ખુદા એમ કરીને એનું કલ્યાણ કર્યું. જો આવી બધી અનેક લીલાઓ ભગવાન સ્વામિનારાયણે મયારામ ભટ્ટના માધ્યમે માણાવદરમાં કરી છે. એમના ભાઈ ગોવિંદરામ ભટ્ટને પણ એવો જ સત્સંગ હતો. ચેતબાઈ, વાલબાઈ, અળસી ઘાંચી, મહારાજ કે અમારો ગરુડ એમ કહેતા અળસી ઘાંચી. પીપલાણા આવે ઓજત નદીમાં મહારાજ એની ઉપર બેહીન નદી પાર કરી દે. મહારાજ કે આવો અમારો ગરુડ. એવી અદ્ભુત લીલાઓ આ ગામમાં કરી છે. અને એ ગામનો ઉત્સવ પૂજ્ય સ્વામીના સંકલ્પથી આપણે વૈશાખ મહિનામાં ધામધૂમથી ઉજવવાનો છે. પંચદિનાત્મક ઉત્સવ છે. દરેક ભક્તોએ એમાં હોશે હોશે જોડાવું, તન મન ધનથી જોડાવું. ઉત્સવમાં પણ ખાસ સેવા કરવા માટે જે રીતે જાહેરાત થાય એ પ્રમાણે નામ લખાવી સ્વયંસેવક તરીકે જેની જરૂરિયાત હોય એ પ્રમાણે એમાં જોડાવું. તીર્થ અને મંદિર એની સેવાનો અવસર એ જીવનમાં મોટો અવસર ગણાય. રામાનુજાચાર્યને 1000 વર્ષ આ વર્ષે પૂરા થયા. એની વાત પૂજ્ય અવરજલોપ સ્વામીએ કરી. ખૂબ કઠોર પરિસ્થિતિની અંદર પસાર થઈ 120 વર્ષનું લાંબુ આયુષ્ય રામાનુજાચાર્ય જીવી ગયા. આ પૃથ્વી ઉપર વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું. એક ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પૂર્વે
જે મતની પૃથ્વી પર જરૂર હતી એ મતનું સ્થાપન રામાનુજાચાર્ય કર્યું. માટે શિક્ષાપત્રીના 121 શ્લોકમાં મહારાજ એવું કહે છે, મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે. અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે અને ધામને વિશે બ્રહ્મરૂપે કરીને ભગવાનની સેવા કરવી એને મેં મુક્તિ માની છે. નિયામ મહારાજે એવું કીધું છે કે અમારો મત છે એ વિશિષ્ટાદ્વૈત મત છે. ગુરુ પરંપરામાં પણ મહારાજ એમ કહે છે કે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય અને રામાનંદ સ્વામીના શિષ્ય તે અમે છીએ. તો રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી હતા. આત્માનંદ સ્વામી પાસેથી રામાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. આત્માનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ રામ શર્મામાંથી રામાનંદ બન્યા હતા રામાનંદ સ્વામી. પણ તેજને માનનારા હોવાથી અને રામાનુજાચાર્ય છે સાકારવાદી હોવાથી, સાકાર નિષ્ઠા પ્રવર્તક હોવાથી ગુરુ પરંપરામાં સ્થાન મહારાજે રામાનુજાચાર્યને આપ્યું છે. કારણ કે રામાનુજાચાર્ય પાસેથી પણ રામાનંદ સ્વામીએ મંત્ર દીક્ષા લીધેલી અને શ્રી કૃષ્ણ ભગવાન પાસેથી ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપનાની આજ્ઞા લીધેલી. એટલે ગઈકાલે એમનો જન્મદિવસ હતો. ચૈત્ર સુધી પાંચમ એ રામાનું જયંતિ છે. ચૈત્ર સુધી નવમના બપોરના 12 કલાકે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય છે. ચૈત્ર સુધી નવમી રાત્રે 10 કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છે. આપણા ઈષ્ટદેવ સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું. એટલા માટે આપણા માટે આ મહિનો છે એ સૌથી વિશેષ માસ ગણાય. ચૈત્ર સુધી પૂર્ણિમાને દિવસે વીર ભક્ત હનુમાનજીનો જન્મદિવસ છે. આવા પ્રાગટ્ય ઉત્સવ આ ચૈત્ર મહિનામાં આવે છે. પાછો પિતૃઓનો મહિનો પણ ચૈત્ર માસ ગણાય. પિતૃઓને તૃપ્તિ પણ આ માસમાં કથા કરવાથી થતી હોય. એટલે આવા પવિત્ર માસમાં અને એની આપણે આ માસિક સત્સંગ સભા પૂજ્ય સ્વામીની સાનિધ્યમાં આપણે બેઠા છીએ. તો આવતા સુવર્ણ જયંતિ મહોત્સવના પ્રસંગે માણાવદરનો ઇતિહાસ, એની કથા, એના ચરિત્રો, એમાંથી આપણા જીવનમાં ઘણું બધું શીખવા જેવું હોય છે. કારણ કે સ્વામીએ સાક્ષાત સવિતામાં સ્વામી બોલ્યા છે, સ્વામી કે શાસ્ત્રમાં એક લીટો પણ અર્થ વગરનો હોય નહીં. જો લીટો અર્થ વગરનો શાસ્ત્રમાં ન હોય તો સર્વાવતારી પુરુષોત્તમ નારાયણનું એક ચરિત્ર છે એ પણ અર્થ વગરનું ન હોય. એમાંથી ઘણું બધું આપણને જીવનમાં આત્મસાત કરીને ઘણું બધું જીવનને ઉર્ધ્વગામી બનાવવાની શક્તિ પરમાત્માના ચરિત્રોમાં છે. એ રીતે ચરિત્રનો મહિમા સમજી આપણે જીવનમાં સાર્થક કરીએ એવી શુભેચ્છા સાથે શ્રી અસ્તુ સહજાનંદ સ્વામી મહારાજ.